આજે સવારે બોબો ઉઠ્યો. એને જોતા એવું લાગે આની જેવો ભોળો માણસ કોઈ છે જ નહીં. બોબો ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયો. આજે લાગે છે ફૂલ બાકાજીકી કરવાની હશે. બોબો બળદગાડું તૈયાર કરે છે. લાગે છે આજે પણ ઔરા પ્લસ કરવો છે. પછી બોબો સ્કૂલ તરફ નીકળે છે અને કહે, આજે તો રાણો રાણાની રીતે. રસ્તામાં બોબો ઠાકર ધણી એક ચા પીવે છે. ગામના લોકો બોબોને કહે, ગરવી રે ગુજરાતમાં બોબો વટ છે તારો. આજે તો બોબો ઔરા પ્લસ કરવા બળદગાડું લઈને સ્કૂલ ગયો. પછી બોબો સ્કૂલના પાર્કિંગમાં બળદગાડું પાર્ક કરે છે. બળદગાડું પાર્ક કરીને બોબો ક્લાસ તરફ જાય છે. ક્લાસમાં બોબો એના મિત્રો સાથે બેન્ચ પર બેસે છે અને કહે છે, કેમ પણ આજે તારો ભાઈ લાગ કરે ને. ટીચર બોબોને કહે, બોબો બોર્ડ પર A થી Z બધા મૂળાક્ષર લખતો. પછી બોબો બોર્ડ પર A લખે છે અને B લખે છે. બોબો મનમાં વિચારે છે, B પછી શું આવે? બોબો એ B પછી ડાયરેક્ટ D લખ્યું. બોબોના મિત્રો કહે, બોબો બી પછી સી આવે. ટીચર કહે, બોબો કાલે A to Z 10 વાર લખીને આવજે. બોબો કહે, આજે તો ઔરા સાવ માઇનસ થઈ ગયો. પછી બોબો બળદગાડું લઈને ઘર તરફ નીકળે છે. કાકા બોબોને કહે, એમાં નારાજ થોડું થવાનું હોય. આજે A to Z પાકી રીતે શીખી લેજે. આજે બોબો A to Z પાકી રીતે શીખીને રહેશે.